ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 7 ની અંદર પાઠ 2 हम भी बने महान એ વિશેની માહિતી કરીશું. हम भी बने महान તો એની અંદર કર્તવ્ય, નિયમ એ વિશે શીખવાનું છે. એનો પ્રકાર છે એક પ્રેરક પ્રસંગ. પ્રેરક પ્રસંગ એટલે કે આ આખા પાઠમાંથી આપણે કંઈક ને કંઈક પ્રેરણા શીખવાની છે. તો એવી રીતે આ પાઠની અંદર શું પ્રેરણાઓ છે ચલો હું તમને શીખવાડું, સમજાવું. સૌથી પહેલા છે કર્તવ્ય. मेले में सब खिलौने ले रहे थे तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपए का एक सेविंग खरीदा. दरेक व्यक्ति मेळाની અંદર રમકડા ખરીદતા હતા અને એમાં નરેન્દ્ર નામનું એક નાનું બાળક હતું અને 2 રૂપિયાનું એક નાનું એવું શેડિંગ ખરીદ્યું. अब भी उसके पास एक चवन्नी बची थी. चवन्नी એટલે ચારના પહેલાના સમયમાં ચાલતા. एक लड़के को रोते देखकर नरेंद्र ने उससे पूछा क्यों रो रहा है. लड़के ने कहा मेरे पास एक चवन्नी थी, कहीं गिर गई, अब मेरी माँ मुझे बहुत पीटी. નાનું એક બાળક રડતું હતું. નરેન્દ્ર પાસે હજી પણ 25 પૈસા બચ્યા હતા. ચારાના એટલે 25 પૈસા. અને એ બાળકે પૂછ્યું કેમ રડે છે. તે બાળકે જવાબ આપ્યો કે મારી પાસે 25 પૈસા હતા પણ એ ક્યાંક ખોવાઈ ગઈ છે અને હું ઘેર જઈશ તો મારી મમ્મી મને બહુ જ મારશે. कोई बात नहीं, ये लो चवन्नी. नरेंद्र कीधुं कई वांधो नहीं, मारी पासे 25 पैसा छे, तू ले ले, तारा थई जशे. આજના જમાનાના બાળકો આપે ના આપે, ઉપરથી લઈ લે. काका नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया. अभी नरेंद्र कुछ दूर ही गया था कि सामने से एक मोटर आती दिखाई दी. सामेथी एक मोटर आती હતી અને એણે જોઈ. एक छोटा सा बच्चा इस मोटर से बिल्कुल बेखबर चला जा रहा था. નાનું એવું બાળક સામેથી મોટર ગાડી આવી રહી છે પણ તેમ છતાં પણ એને દેખાઈ નથી અને એ ચાલ્યો જતો હતો અને એને બચાવવામાં નરેન્દ્રના હાથમાંથી સીલી છટકીને નીચે પડી ગઈ છે અને તૂટી ગઈ છે. उस बालक को खींच लिया. एक पल की देरी होती तो वह बालक मोटर के नीचे आ जाता. इस झपटने की क्रिया में नरेंद्र के हाथ से सीवन छूटकर गिर गया और टूट गया. इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा बेचारे का नुकसान हो गया. कितने चाव से खरीदा था सीवन. चाव એટલે કે કેટલા ઉત્સાહથી એને ખરીદ્યું. बेचाराનું नुकसान થઈ ગયું. કોઈ આટલી ભીડમાં કીધું. यह सुनते ही नरेंद्र ने कहा इससे क्या, इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य है. कर्तव्य આ પાઠની અંદર શબ્દ આવ્યો છે. નરેન્દ્ર સાંભળીને કીધું કે શિવલિંગ મહત્વનું નહોતું પણ મારી માટે આ બાળકની જાન બચાવવાનું, જીવ બચાવવાનું એ સૌથી મોટું મારું કર્તવ્ય હતું, પહેલું કર્તવ્ય. वस्तु से भी व्यक्ति का जीवन ज्यादा महत्वपूर्ण होता है. ये साची बात है, हकीकत है. कोई पण वस्तु करता व्यक्तिનું महत्व, जीवन ये વધારે महत्वपूर्ण है. मानवता सबसे ऊपर है. बचपन से ही ऐसे ख्याल रखने वाला नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध है. અને આવા વિચારવાણી અને વર્તન સારા વિચાર રાખનારો એ માણસ કોણ હતો? સ્વામી વિવેકાનંદ. નિયમ सबके लिए एक. હવે આ બીજું 1885 की बात है. पुणे के न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था. 1885 ની વાત છે કે પુનામાં ન્યુ ઇંગ્લિશ હાઈ સ્કૂલમાં એક સમારંભ થતો હતો. શું હતું? તો ત્યાં પ્રસંગ હતો. प्रमुख द्वार पर एक स्वयंसेवक नियुक्त था जिसे यह कर्तव्य भार दिया गया था कि आने वाले अतिथियों के निमंत्रण पत्र देखकर ही उन्हें अंदर आने दें. भाई मुख्य द्वार पर एक व्यक्ति ने उभं રાખવામાં આવ્યો અને કીધું કે દરેકની પાસે તમારે પાસ જોવાનું કે પાસ હોય તો જ અમને સ્કૂલમાં જવા દેવાના, નહીં તો જવા દેવાના નહીં, કારણ કે અંદર ફંક્શન ચાલતું. उन्हें सभा स्थल पर स्थान पर बिठा दे. उस समारोह के मुख्य अतिथि थे
મહાદેવ ગોવિંદ રાનડે એ મુખ્ય અતિથિ હતા અને એ જ્યારે આવે છે ત્યારે એમની પાસે પણ પાસની માંગણી કરવામાં આવી. આજે હું તમને સમજાવું છું. આપણી સ્કૂલમાં કંઈ ફંક્શન હોય અને કીધું હોય કે અહીંયા બધા ગેટ પાસે જેટલા લોકો છે એ લોકો પાસ જોઈને અંદર જવા દેવાનું, પણ કોઈ ચીફ ગેસ્ટ આવ્યું હોય, મુખ્યમંત્રી આવે અને આપણે એમને ઓળખતા ન હોઈએ અને આપણે એમને કહીએ કે તમે પણ પાસ બતાવો, તો એ નિયમ બધાને માટે બરાબર થવું કહેવાય. પણ તમે મુખ્યમંત્રીને ઓળખતા હો અને એમની પાસે પાસની ડિમાન્ડ ન કરો, માંગણી ન કરો અને એમને સીધા અંદર લઈને એમને બેસાડી દો, તો એ નિયમ વિરુદ્ધનું કામ થયું. ભલે મુખ્યમંત્રી છે તો શું થયું, પણ નિયમ બધાને માટે એક જેવા હોવા જોઈએ. जैसे ही वह विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयं सेवक ने उन्हें अंदर जाने से शालीनता पूर्वक रोक दिया और निमंत्रण पत्र की मांग की. અને શાલીનતા પૂર્વક એટલે વિવેક પૂર્વક કીધું કે અંદર જવાનું નથી, पहला મને पास बताओ. बेटा मेरे पास तो निमंत्रण पत्र नहीं है, रानडे ने कहा. मुख्य न्यायाधीश હતા ત્યાંના મહાદેવ ગોવિંદ રાનડે, એમણે કીધું પણ મારી જોડે તો પાસ નથી. અને જે ચીફ ગેસ્ટ હોય એમને થોડી કોઈ પાસ આપે, એ તો વીઆઈપી પર્સન કહેવાય, વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન, મુખ્ય અતિથિ છે, એમની પાસે પાસ ન હોય અને એમને જ જવાનું હોય. क्षमा करें, तब आप अंदर प्रवेश न कर सकेंगे. બે હાથ જોડીને જેને આ જવાબદારી આપવામાં આવી હતી એને કીધું માફ કરો તો તમે અંદર નહીં જઈ શકો. स्वयं सेवक का नम्रतापूर्वक उत्तर था. एकदम शांति थी अड़गी. द्वार पर रानडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले गए. એટલામાં બીજા લોકો સ્વાગત કરનારા જે બીજા લોકો હતા એમણે જો વરે મુખ્ય અતિથિ આવ્યા છે, મુખ્ય મહેમાન આવ્યા છે, એમને બધા એમને सम्मानपूर्वक अंदर લઈ ગયા અને જ્યાં એમને स्टेज હતો એની પર એમને બેસાડી દીધા. ले जाने का प्रयास करने लगे पर स्वयं सेवक ने आगे बढ़कर कहा, श्रीमान मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य रोड़ा अटकाएंगे तो फिर मैं अपना कर्तव्य कैसे निभा सकूंगा. तो बड़े द्वारपाल આવ્યો જેને આ જવાબદારી આપી. એમણે કીધું કે આ શું કરો છો, તમે લોકો ભલે સમિતિના મેમ્બર છો, સ્વાગત સમિતિના, પણ આવી રીતે કોઈને પણ તમે પાસ વગર અંદર ન લઈ જઈ શકો અને આવી રીતે તમે આવું કામ કરો તો પછી મારું કામ નિયમ પ્રમાણે કેવી રીતે કરી શકું કે 10 લોકોને પાસ જોઈને જવા દેવાનું અને 2 લોકોને એમને જવા દેવાનું, ના ચાલે, હું નહીં કરી શકું આવું કામ. फिर कोई भी अतिथि हो उसके पास निमंत्रण पत्र होना ही चाहिए. भेदभाव की नीति मुझसे नहीं बढ़ती जाएगी कि वो एने कीधुं कि आवो भेदभाव મને નહીં પસંદ આવે, હું આ બધું નહીં સહન કરી શકું. ગમે તે હોય, મુખ્ય મહેમાન હોય કે કોઈ પણ બધાની પાસે પાસ તો જોઈએ જ. यह स्वयं सेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुए और देश की बड़ी सेवा. અને મોટા થઈને આગળ જઈને એ બાળક ગોપાલ કૃષ્ણ ગોખલેના નામથી જાણીતા થયા અને એમણે આખા દેશની ખૂબ જ સેવા કરી. હવે સફળતા કા રહસ્ય, ત્રીજો તબક્કો આવે છે પાર્ટીની અંદર, सफलता का रहस्य. अंडर 14 क्रिकेट टीम के कप्तान के रूप में एक लड़का अपनी टीम के साथ क्रिकेट मैच खेलने के लिए अहमदाबाद में आया. एक छोकरो क्रिकेट रमवा માટે એની ટીમ સાથે અમદાવાદમાં આવ્યો. उसकी टीम 5 स्टार होटल में ठहरी थी. मोटा मोटा जितना भी स्टार હોય એ બધા 5 स्टार होटलમાં એમને रातवासो કરવામાં આવે છે. सुबह उठते ही पूरी टीम कोच मैनेजर के साथ अल्पाहार के लिए तैयार हो गई. अल्पाहार એટલે સવારનો હળવો એવો નાસ્તો, એની માટે તૈયાર થઈ ગયા બધા. एकमात्र कप्तान नहीं दिखाई दे रहा था, खाली एक कैप्टन ना दिखा, बीजा બધા दिखा. उसे ढूंढने के लिए पूरी टीम लग गई पर वह नहीं मिला. બધા એને શોધ્યો પણ कैप्टन दिखाई नहीं. बाद में किसी ने जाकर उसके कमरे की गैलरी में देखा तो वह एक हाथ में ऐसे गेंद फेंक रहा था और ज्यों ही गेंद दीवार से टकराकर वापस आती थी तो दूसरे हाथ से बल्ले से गेंद को खेल रहा था.
એક હાથે આમ બોલ નાખે અને બીજા હાથે આમ બેટિંગ કરે. એવી રીતે માણસ એ છોકરો જે પણ હોય પ્રેક્ટિસ કરતો. માણસ તો ન કરી શકીએ કારણ કે ક્રિકેટની અંદર તો પહેલાં તો નાની નાની ઉંમરના લોકો આવે બે છોકરો આગળ જઈને કોના નામે પ્રસિદ્ધ થયો એ તમને પછી કહો. साथी खिलाड़ी टीम में शामिल होने पर ही संतुष्ट थे, लेकिन वह कप्तान होकर भी सारी रात अपने आप अभ्यास किया. બીજા બધા છોકરાઓ હતા એમને તો ટીમમાં સિલેક્ટ કરી દે એટલે બહુ ખુશ થઈ ગયા. અમારું નામ તો આવી ગયું ને ટીમમાં. પણ આને તો કેપ્ટન થઈને બી આને એટલો સંતોષ ન હતો. ભલે ટીમનો કેપ્ટન છું પણ મારે હજી આગળ વધવું છે. હજી મારે આખા ક્રિકેટના ઇતિહાસની અંદર મારું નામ અમર કરવું છે. બહુ સારું રમવું છે મારે મારા દેશ માટે, ભારત માટે. उसका अभ्यास एवं क्रिकेट के प्रति लगाव देखकर कोच मैनेजर और सभी साथी खिलाड़ी डर गए. आटली सरसे रमतो तो જોઈને કોચના મેનેજર બહુ खुश થઈ ગયા. બીજા બધા ખિલાડી आगे चलकर इस लड़के ने क्रिकेट जगत में अद्वितीय सफलता प्राप्त की. अद्वितीय એટલે એના જેવી બીજી કોઈ સફળતા ન હોય એને કહેવાય. कई विश्व रिकॉर्ड उसके कदम चूमने लगे. कितना रिकॉर्ड है बनाया. किसी ने उसकी सफलता का रहस्य पूछा तो बड़ी विनम्रता से उत्तर दिया कि मैं हर मैच 3 बार खेलता. दरेक मैच क्रिकेट रमू छू 3 बार. पहले अभ्यास के रूप में, दूसरी बार सचमुच मैदान में, तथापि मैच के बाद मूल्यांकन व सुधार आवश्यकता के रूप में. कि જે તમારી આટલી સફળતાનું રહસ્ય શું? તેણે કીધું દરેક મેચ 3 વાર રમું છું. પહેલા અભ્યાસ કરું છું એનો, પછી ખરેખર મેદાન પર રમી છે ત્યારે, અને મૂલ્યાંકન એવં સુધાર આવશ્યકતા કે જીત્યા છીએ કે હાર્યા છીએ અને હારી ગયા તો અમારી ક્યાં ભૂલ છે એ એનું સુધાર મૂલ્યાંકન એ રીતે 3 વાર કરું છું. यह लड़का और कोई नहीं, क्रिकेट की दुनिया में सफलता के नित नए कीर्तिमान स्थापित करने वाला हमारा सचिन तेंदुलकर. सचिन रमेश तेंदुलकर. रमेश એના પિતાનું નામ છે અને સચિન તેંડુલકર એ આજે આખો દિવસ અભ્યાસ કરતો હતો ક્રિકેટનો. મોટો થઈ ગયા એ છોકરો સચિન તેંડુલકર. सचमुच एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम एवं लगन ही सफलता के आधार. एकाग्रता કોઈ પણ વસ્તુ હોય એની અંદર તમે ઘણો ઊંડો અભ્યાસ કરો તો તમને સફળતા ચોક્કસ મળશે. પણ આ હાથમાં ચોપડી ત્યાં પકડી અને પછી એવું કહીએ સફળતા નથી મળતી તો કોઈ દિવસ નહીં મળે. અને પ્રમાણિકતા છેલ્લો છે મુદ્દો प्रमाणिकता. एक दिन हजरत अली राज के खजाने की जांच करने गए. काम करते करते अंधेरा हो गया, मोमबत्ती जलाई गई. हजरत अली नामના માણસ હતા એ કામ કરતા કરતા એમને અંધારું થઈ ગયું. ખજાનાની જાંચ એટલે કે એનું મૂલ્યાંકન કરવા ગયા હતા, જોવા ગયા. थोड़ी देर बाद 2 सरदार अपने निजी काम के लिए आए. निजी એટલે પોતાનું વ્યક્તિગત કામ, પર્સનલ કામ જઈને 2 सरदार जी आए. हजरत अली ने उन्हें बैठने के लिए कहा. हजरत अली की बैसो, हमारा તમારું કામ હું જોઉં છું. हिसाब की जांच पड़ताल पूरी हुई. हजरत ने मोमबत्ती बुझा दी और मेज के खाने में से दूसरी मोमबत्ती निकालकर जला दी. हिसाब किताब पति को हजरत अलीએ પેક કરીને બધું મૂકી દીધું. સાથે મીણબત્તીઓ લઈને પણ મૂકી દીધું અને બીજી કાઢી મૂકી. આ જોઈને પેલા સરદારને, બંને સરદારને નવાઈ લાગી કે મીણબત્તી તો મીણબત્તી જ હોય ને, આ સળગાવી કઈ સળગાવ એટલે સળગતી મીણબત્તી કેમ તમે મૂકી દીધી? અને વળી પાછી બીજી ચાલુ કરી. सरदारों को यह देखकर बड़ा आश्चर्य हुआ. हजरत अली ने एक मोमबत्ती बुझाकर दूसरी क्यों जलाई? वह सरदार न समझ सके. एक सरदार ने बड़ी नम्रता से हजरत अली से पूछा. हजरत अली बोले, भाई अब तक मैं राजकाज का काम करता था. અત્યાર સુધી કે છે હું રાજ્યનું કામ કરતો હતો અને હવે इसीलिए मैंने राज्य की मोमबत्ती जलाई और अब मैं अपना निजी એટલે કે મારું પોતાનું કામ કરીશ की शुरुआत करूं. इसीलिए मैंने अपनी मोमबत्ती जलाई. नहीं तो मैं चोर या हरामखोर कहलाता. અને ચોર અને હરામખોર કોઈ મને કહે કે મને પસંદ નથી. हर एक आदमी को चोरी और हरामखोरी से बचकर चलना चाहिए, चाहे वह अमीर हो या फकीर. गમે તે હોય, કોઈએ ચોરી આવી કરવાની ના હોય.
देखने में तो यह बात बहुत छोटी सी लगती है, पर है बड़े महत्व की। अब हम आजाद हो गए हैं। राजकाज का काम तभी अच्छी तरह से चल सकता है जब लोगों में इस तरह की प्रमाणिकता हो। રાજ્યનું કામ ત્યારે સારી રીતે ચાલે જ્યારે લોકોની અંદર પ્રમાણિકતા હોય ત્યારે। हमारे पुरखों ने कहा है, माँ गुरु कश्य स्विद धनम, किसी के धन माल की लालसा मत करो, यह मनुष्य के लिए सबसे बड़ी सीख है। आ साथ में तमने यहाँ पाठ 2 हम भी बने महान एमा 4 तबक्का है। पहलू कर्तव्य, बीजू शक्य नियम बराबर है, तीजू सफलता का रहस्य, चौथું प्रमाणिकता। शब्दार्थ लखवाना, अभ्यास અને સ્વાધ્યાય આટલું તમારે જાતે ઘરથી હોમવર્કમાં લખી નાખવાનું। આ સાથે પાઠ પૂરું થાય છે।